જય માતાજી મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા મહેમદાવાદ રોડ ઉપર શ્રી મહીસાગર મેલડી ચામુંડા રામેશ્વરી માતાજીનું સરસ નવું મંદિર બન્યું છે અને એ મંદિરમાં ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો કાર્યક્રમ યોજાનાર છે અને એ પૈકી પ્રથમ દિવસ એટલે આજે સંવત 2082 અને મહાસુદ ત્રીજ છે અને આજે માતાજીના જે તસવીર ફોટાઓ છે એની ભવ્ય શોભાયાત્રા ખેડા શહેરમાં કાઢવામાં આવી હતી। સવારે 10 વાગ્યે રબારીવાડથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને ખેડા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી અને અત્યારે શોભાયાત્રા ખેડા મહેમદાવાદ રોડ ઉપર માતાજીના મંદિરની બિલકુલ નજીક આવી ગયા છે। બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે આ શોભાયાત્રામાં જોડાયા છે। સેંકડોની સંખ્યામાં ખેડામાં પણ શ્રદ્ધાળુઓ બધા શોભાયાત્રા પર ફૂલ વરસાવતા હતા અને લગભગ કેટલી 11 જેવી બગી છે, ઘોડા બગી, અને એ સાથે જુઓ બધા શ્રદ્ધાળુઓ ફૂલ આનંદ અને માતાજીની ભક્તિમાં નાચ ગાન સાથે આ શોભાયાત્રામાં જોડાયા છે। અને તમે જુઓ છેક ખેડા ચોકડી, આપણે પોલીસ સ્ટેશન ચોકડી છે ત્યાંથી ખેડા મહેમદાવાદ રોડ પર પટેલવાડી સુધી આ ખૂબ જ લાંબી મોટી શોભાયાત્રા છે અને જો બહેનો, દીકરીઓ અને મહિલાઓ નાચતા માતાજીની આરાધના કરતા અત્યારે શોભાયાત્રામાં જોડાયા છે। અનેક દીકરીઓ પોતાના માથા પર કળશ લઈ અને શુકન માટે અહીંયા આવી રહી છે। ગામ પરગામથી ઘણી દૂર દૂરથી બધા શ્રદ્ધાળુઓ આજે ખેડામાં શ્રી મહીસાગર મેલડી માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે। જો મનોરંજન માટે, બાળકોના મનોરંજન માટે અહીંયા એક મોટો ચિમ્પાન્જીનું પાત્ર છે। જુઓ તમે, કિંગ કોંગ, આપણે ઇંગ્લિશ પિક્ચર આવ્યું હતું એ ટાઈપ જાયન્ટ સાઇઝનો કિંગ કોંગ ગોરીલા અહીંયા ડાન્સ કરી રહ્યો છે અને ખૂબ જ મનોરંજન કરાવતા હતા। જો કેટલો જાયન્ટ સાઇઝનો આ કિંગ કોંગ ગોરીલા છે અને ખેડા મહેમદાવાદ રોડ છે અને આખા રોડ ઉપર તમને ગુલાબની ફૂલની પત્તી દેખાશે, બધી પાંખડીઓ, બધી જે શોભાયાત્રા ઉપર બધા પાંખડીઓ નાખતા હોય છે, ફૂલનો વરસાદ વરસાવે છે, ફૂલની પાંખડીઓનો વરસાદ વરસાવે છે। અને મનોરંજન માટે જુઓ એક જાયન્ટ સાઇઝનું સસલું પણ છે, એટલે બાળકોને પણ ખૂબ જ મજા આવે। અને તમે જુઓ આવી ઘોડાગાડી, અનેક ઘોડાગાડીઓ છે, તમે જોઈ શકો છો અને ખૂબ જ ઉત્સાહ સાથે શ્રદ્ધાળુઓ અત્યારે આ શોભાયાત્રામાં જોડાયા છે। આ તમે જુઓ માતાજીના ફોટોગ્રાફ્સ છે, આ માતાજીના ફોટોનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે અને એ જે ફોટોગ્રાફ્સના પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે એ ફોટાની અત્યારે શોભાયાત્રા કાઢવામાં આવી છે। ખૂબ જ વાજતે ગાજતે ખેડા રબારીવાડમાંથી ખેડા શહેરના રાજમાર્ગો પર ફરી અને આ ઘોડા બગીમાં બેસાડી અને અત્યારે મંદિર તરફ બધા આ ઘોડાગાડી, રથ પ્રયાણ કરી રહ્યા છે। નાના બાળકો પણ સરસ પારંપરિક આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા અને શોભાયાત્રા છે તો હવે પટેલવાડીથી થોડી આગળ આવી ગઈ છે અને હવે આગળ મહેમદાવાદ રોડ, આપણે હનુમાનજી મંદિર જવાનો રસ્તો છે એ તરફ ધીરે ધીરે આગળ શોભાયાત્રા વધી રહી છે। તમે જુઓ અનેક ઘોડાગાડીઓ એક સરખી જ છે અને અંદર બધા માતાજીના જે ફોટો પ્રતિષ્ઠા કરવાની છે એ ફોટોગ્રાફ્સ છે અને વિવિધ ધર્મવડાઓ એટલે કે આપણે ભુવાજીઓ બધા બેઠા છે, વિવિધ વાજિંત્રો એટલે ડીજે પણ છે અને ઢોલવાળા છે અને બેન્ડવાળા પણ છે, એટલે વિવિધ પ્રકારના વાજિંત્રો દ્વારા નગર શોભાયાત્રામાં ક્યાંક રાસ ગરબા કરાવ્યા છે, ક્યાંક ભજનની અને માતાજીની આરાધનાની ધૂનો પણ સંભળાવી હતી અને બાળકો પણ તમે જુઓ બધા બેઠા છે ઘોડાગાડીમાં। હવે આપણે
ખેડા મહેમદાવાદ રોડ ઉપર હનુમાનજી મંદિર જવાનો રસ્તો છે, ત્યાં ટર્નિંગ આગળ આવી ગયા છે અને અહીંયાથી થોડે જ દૂર મહીસાગર મેલડી માતાજીનું સરસ ભવ્ય મંદિર બન્યું છે. અને આજે ફોટાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3 દિવસના કાર્યક્રમનો પ્રથમ દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી છે. જો મંદિર દેખાય છે સામેથી, અને પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલન સરસ કરવામાં આવ્યું હતું. અને આ ટ્રેક્ટર છે, આખું ટ્રેક્ટરની ટ્રોલી ભરી અને ગુલાબની પાંદડીઓ હતી અને ઠેર ઠેર રસ્તા ઉપર તમે જુઓ માતાજીના શોભાયાત્રા પર પાંદડીઓ વરસાવવામાં આવી હતી, ફૂલ વરસાવવામાં આવ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓ સ્વયંસેવક બની અને સ્વયં અહીંયા સેવારત હતા. આપ જોઈ રહ્યા છો ટર્નિંગ છે. અને આ રોડ ડાકોરથી દ્વારકા અથવા દ્વારકાથી ડાકોરનો જે યાત્રાધામ માર્ગ છે એ અંતર્ગત જ આ સરસ રોડ બન્યો છે. આપ જોઈ રહ્યા છો સરસ ટર્નિંગ છે આખું. અને આ રોડ યાત્રાધામ રોડ છે દ્વારકાથી ડાકોર. અને જુઓ પાછળ કિંગકોંગ પેલો જાયન્ટ સાઇઝ ગોરીલ આવી રહ્યો છે. અને મોટી સંખ્યામાં બધા નગરજનો અને મહેમાનો શોભાયાત્રામાં ઉમટ્યા છે. ગાયોનું ધણ પણ અહીંયા તમને જોવા મળશે થોડી વારમાં. સરસ ગાય માતાના દર્શન પણ થઈ રહ્યા છે. અને જુઓ કિંગકોંગ ખૂબ જ આકર્ષણનું આ એક પાત્ર છે. અને જે અંદર ભાઈ છે એ ખૂબ જ માતાજીની ભક્તિમાં પણ લીન છે. ડીજેમાં જબરજસ્ત માતાજીના શોર જોર સાથેના ગીતો ચાલે છે, પરંતુ આપણે એ સંભળાવી શકતા નથી. પરંતુ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. ને તમે જુઓ આ પેલા પેપર ફાયર કરવામાં આવે છે અને ફૂલ ગુલાબની પાંદડીઓ તમે જુઓ કેટલા મોટા પ્રમાણમાં ફૂલ પાંદડીઓ પણ લાવવામાં આવી છે. અને આખા રસ્તા ઉપર તમે જ્યાં જુઓ ત્યાં ફૂલની પાંદડીઓ જ અત્યારે દેખાઈ રહી છે. અને આ પેલો પેપર ફાયર એનાથી રંગબેરંગી કાગળના ટુકડા જુઓ તમે રંગીન વાતાવરણ કરી રહ્યા છે. અને શ્રદ્ધાળુઓ પણ ખૂબ જ હોંશ સાથે આટલી લાંબી મોટી નગર શોભાયાત્રામાં જોડાયા હતા. અને ઉત્સાહ સાથે જ માતાજીના વિવિધ ભજનો અને ભક્તિ ગીતો એની આરાધના કરતાં જ બધા ધીરે ધીરે મંદિર તરફ જઈ રહ્યા છે. ખૂબ જ લાંબી નગર શોભાયાત્રા છે આ. અને શ્રદ્ધાળુઓ અને આ વાહનોનો કાફલો પણ એટલો બધો છે. અને ઘોડાભાગી લગભગ 8 થી 11 જેટલી ઘોડાભાગી હતી. અને આખા રોડ ઉપર તમે જુઓ સરસ વાતાવરણ દેખાય છે. બેન્ડ પણ આવેલા છે અને ડીજે પણ છે અને દેશી ઢોલ પણ છે. અને ટર્નિંગ આગળથી હવે આપણે માતાજીના મંદિર તરફ જવાનું છે. ખૂબ જ મોટો પ્રસંગ ખેડા શહેર માટે કહી શકાય. અને 3 દિવસનો કાર્યક્રમ છે. એ પૈકી આ પ્રથમ દિવસનો શોભાયાત્રાનો કાર્યક્રમ હતો. અને સવારે 10 વાગ્યાથી જ રબારીવાડથી ખેડા શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. અને શોભાયાત્રામાં ભક્તિ સાથે મનોરંજન, ભક્તિના ગીતો તો આ ડીજેમાં જબરજસ્ત વાગી રહ્યા છે ને બધા શ્રદ્ધાળુઓ ઝૂમી રહ્યા છે માતાજીના ભક્તિ ગીતોમાં. એ સાથે મનોરંજનની પણ સરસ વ્યવસ્થા આયોજક દ્વારા કરવામાં આવી છે. અનેક ઉત્સાહી સ્વયંસેવકો છે, એમના દ્વારા અનેક વિવિધ આવી બધી શોભાયાત્રાની શોભા વધે એવી સ્વયં પોતે જ એ જવાબદારી નિભાવતા હતા. જો યુવાનો અને બાળકો અને બધા જ ભક્તિ ગીતોમાં તલ્લીન છે. અને સતત ગુલાબની પાંદડી એમની પર વરસાવવામાં આવી રહી છે. બહેનો, દીકરીઓ અને મહિલાઓ પણ ભક્તિ ગીતો ગાતા ગાતા ધીરે ધીરે મંદિરની નજીક આવી ગયા છે. અને પાછળ જો હરોળમાં ઘોડાગાડી બગીઓ છે. આખી હરોળ એ ટર્નિંગ આગળ છે, આખું હનુમાનજી મંદિર છે, ત્યાંથી છે કઈ સુધી આ બગીઓની હારમાળા તમે જોઈ શકો છો. ખૂબ જ
આહ્લાદક અને પવિત્ર વાતાવરણ હતું. અત્યારે વાહનોના કાફલા સાથે ઘણી લાંબી મોટી આ નગર શોભાયાત્રા છે અને લગભગ આપણે મંદિરની નજીક જ આવી ગયા છીએ. અને સરસ અલગ અલગ સ્ટેપમાં અલગ અલગ ભક્તિ ગીતો વાગી રહ્યા છે. ક્યાંક વાજિંત્રો દેશી ઢોલના નાદે બધા ગરબા કહી રહ્યા છે. અને જો આ સસલું છે, આખા રોડ ઉપર તમને ગુલાબ પાંદડીઓ અને રંગીન કાગળ જે ફાયર કરવામાં આવે છે એ જોવા મળ્યા હતા. ખૂબ જ દિવ્ય ભવ્ય નગર શોભાયાત્રા છે અને 3 દિવસનો કાર્યક્રમ છે. અત્યારે જો ગેટ આગળ આપણે આવી ગયા છીએ અને ઉત્સાહ તમે જોઈ રહ્યા છો. પાછળ મંદિર સરસ દેખાય છે અને અત્યારે શિખર પર કળશ અને ધ્વજાજીનું પણ આરોહણ કરવામાં આવનાર છે. અત્યારે પૂજ્ય માતાજી છે માળી શંકર બાપા એ અહીંયા આવશે અને દીકરીઓ દ્વારા એનું સામૈયું કરવામાં આવશે. દરેક જે માતાજીના ફોટા છે એનું સામૈયું કરવામાં આવશે અને વાજતે ગાજતે અંદર પ્રટાંગણમાં લઈ જવામાં આવશે. જો દીકરીઓ બધી આવી ગઈ છે અને કળશ શુકનની નિશાની જેવા કળશ લઈ અને સામે શુકન કરાવે છે અને સરસ એકદમ સરસ પવિત્ર માહોલ છે. ધાર્મિક ઉત્સાહસભર માહોલ છે આ. અને તમે જુઓ ભુવાજી શ્રી શંકર બાપા અત્યારે આશીર્વાદ આપી રહ્યા છે અને સતત લગભગ અડધો કલાક સુધી ફૂલોની પાંદડીઓ એમને પર વરસાવવામાં આવી હતી. એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગેટ ભવ્ય ગેટ બનાવાયો છે. શ્રી મહીસાગર મેલડી ચામુંડા રામેશ્વરી માતાજીના ફોટા અત્યારે હવે અંદર ધીરે ધીરે લાવવામાં આવશે. સ્વ ભુવાજી શ્રી જીવા ભલાની મહીસાગર મેલડી માતાનું આ સરસ હેતભર્યું વાયક હતું અને એટલે આપણે આ બધું કવરેજ કરવા આવ્યા છીએ. અને દીકરીઓ બધી સરસ શુકન કરાવી અને પૂજ્ય શંકર બાપાને લઈ અને હવે તસવીર જે માતાજીના ફોટો છે એ બધા લઈ અને વાજતે ગાજતે જ્યાં પ્રસ્થાપન કરવાનું છે, જે ધાર્મિક અનુષ્ઠાન વિધિ કરવાની છે એ માટે લઈ જઈ રહ્યા છે. અને અત્યારે જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં જે કાર્યક્રમો યોજાય છે, ધાર્મિક વિધિ વિધાન અનુસારના કાર્યક્રમ, એ બધા જ કાર્યક્રમો અત્યારે આ ફોટા છે જે માતાજીના, એ ફોટાને આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જે ધાર્મિક અનુષ્ઠાન કરવાનો હોય એ પ્રમાણે અહીંયા વિધિ કરવામાં આવશે. અને પછી અત્યારે જ શિખર અને ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજાનાર છે. કંદર્પ મહારાજ છે મહોત્સવના મુખ્ય વિધિકાર છે અને નરેશભાઈ પણ આવ્યા છે, નરેશભાઈ પંડ્યા પણ આવ્યા છે. અને બંને અત્યારે આપણા ભૂદેવો છે એ આ બધા ધાર્મિક અનુષ્ઠાન શાસ્ત્રોક વિધિ પ્રમાણે બધા ધાર્મિક અનુષ્ઠાનો કરી રહ્યા છે. અને આવતીકાલે નવચંડી યજ્ઞ સવારે 9 વાગે પ્રારંભ થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે. અને ત્રીજા દિવસે માતાજીનો માંડવો તથા સંતો મહંતો અને ભુવાજીના સામૈયા અને સન્માન કરવામાં આવશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા આવ્યા છે અને જો શંકર બાપા છે અને તસવીર બધા જે માતાજીના ફોટા છે એમને વિધિવત હવે અહીંયા સ્થાપિત કરવામાં આવશે. એટલે અહીંયા અત્યારે અનુષ્ઠાન માટે અહીંયા અત્યારે રાખવામાં આવશે. સ્ટેજ બનાવ્યું છે ત્યાં બધા ફોટા રાખવામાં આવશે અને અનુષ્ઠાન અને ધાર્મિક વિધિ પ્રમાણે મહારાજ શ્રી છે તો શ્લોક અને મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ને હવે આપણે આગળની વિધિ જોઈશું. स्वस्ति नो बृहस्पतिर्दधातु या श्री स्वयं ऋतूनां भवने स्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदये स्वबुद्धे श्रद्धा सतां कुलजना प्रवास्य लज्जा
तां त्वां नतास्म परिपालय देवी विश्वां किं वर्णयाम तव रूपमचिन्त्य मे सुरेव गणाधिकेषु हेतो समस्त जगतां त्रिगुणापि दोषये न विजायसे हरिहरा दिव्यपारा सर्वाश्रया विदं जगदं એમને ના હાથમાં થાળી જ રાખો ચાલનો કરીને પગે લાગો પેલા બધાને ચાલલો ચાલનો કરી દો હું તમને કરાવું છું બાદ ફરીને કરતા રહેજો ઓમ વિદ્યાર્થા ભગવતી પરમાહિ દેવી શબ્દ માતા કરો દુર્ગાસી દુર્ગ ભવસાગર નૌરસંગ શ્રી કૈતભામે કૃતા નિવાસા ગૌરે ત્વમેવ સસિમૌલે કૃતઃ પ્રતિષ્ઠા ઇન્દ્રસહાસ કમલમ પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિ કાંત અજ્ઞાતિલાંત દર્શનેન દેવી પ્રસિદ્ધ પરમા ભવતી ભવાય સદ્દો વિનાશ્ય શિકોપવતી અને યુવાનો અને મહેમાનો અને આમંત્રિતો અને મહિલાઓ અને દીકરીઓ અને બધા છે અત્યારે મંડપ નીચે ઊભા છે અને તમે જુઓ વિશાળ મોટો સમિયાણો બાંધવામાં આવ્યો છે અને આવતીકાલે અહીંયા ભવ્ય નવચંડી મહાયજ્ઞ યોજાનાર છે. અત્યારે કુંવાસી દીકરીઓ છે એમને તિલક ચાંદલો કરવામાં આવી રહ્યો છે અને કળશને પણ તિલક કરી અને એનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફરી જણાવી દઈએ કે ખેડા ખાતે ખેડા મહેમદાવાદ રોડ ઉપર શ્રી મહીસાગર મેળી માતાનું સરસ ભવ્ય મંદિર અત્યારે બન્યું છે અને એમાં શ્રી મહીસાગર મેલડી ચામુંડા અને રામેશ્વરી માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે અને 3 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ છે. અને હવે આપણે કાર્યક્રમ આગળ નિહાળીશું. ઓમ અક્ષતાક્ષ સુરશ્રેષ્ઠ કંકોમાં આ સીન લેજો ભાઈ તમારો વિડિયો લેવો અક્ષતાક્ષ સુરશ્રેષ્ઠ કંકોમાં સુરોરિતા મયા નિવિષ્ટા ભક્ત્યા ગૃહાણા ગણનાયક અંબા ત્રિનયને ભગવાદલે ભૈરવે ઓમકારે ત્રિપુરાસુરાસુરમયે गंडके उणापो गजलय समुद्र सहिता भगवंतु मे मंगलम. બધા સાવધાન, માની પધરામણી થાય છે, મારી સાથે જયઘોષ કરવાનો છે. બોલો મહીસાગર મેળે હાથ ઉપર કરી દો. માં પધાર્યા છે, રાજરાજેશ્વરી છે. આપણે એને એવું નામ જ છે છબી માટે કે આજના હજુર છે જગતની આ તો એક તમે મિનિસ્ટરનો વડાપ્રધાનનો આપણો પ્રોટોકોલ રાખીએ છીએ તો આપણે જગતનું વડાપ્રધાન છે અને આપણે કેવી રીતે રહેવું પડે શિસ્તના વિવેકથી. હે ને તમને મારે કાલે મારું સ્વરૂપ તમને દેખાશે કાલે. એની જોડે કોઈ શિસ્તમાં આપણે કાર્ય કે મારા છોકરા આટલા બધા મને મારું તો મિત્રો ફરી જણાવી દઈએ કે ખેડા મહીસાગર મેળી માતાજીનું મંદિર છે ત્યાં ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની આ પ્રથમ દિવસની ઝલક આપણે બતાવી છે અને આવતીકાલે જે નવચંડી યજ્ઞ છે એની પણ આપણે ઝલક બતાવીશું. એટલે આ 3 દિવસના આપણે 3 વ્લોગ શેર કરીશું અને મંદિરનો નજારો આવતીકાલે બતાવીશું. અત્યારે થોડો નીચેનો ભાગ છે એ બતાવીએ છીએ
અને જુઓ અત્યારે વિધિ વિધાન અનુસારના જે બધા ધાર્મિક અનુષ્ઠાનો કરવાનો હોય એ રીતે બધા શ્રદ્ધાળુઓ એમાં જોડાયા જ છે. અને મંદિર સરસ ભવ્ય છે. ઉપરના માળે આપણે હજુ મેડી પર ગયા નથી, પરંતુ નીચેનો થોડો નજારો બતાવીએ છીએ. અને જો વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો છે, વિશાળ મોટું ગ્રાઉન્ડ છે. અને મંદિર અત્યારે જ તે હમણાં મંદિર ઉપર શિખર કળશ અને ધ્વજારોહણનો કાર્યક્રમ કંઈ યોજાનાર છે, પરંતુ આપણે એ થોડું કવરેજ કરવાનું બાકી છે. પરંતુ મંદિર તમે જુઓ, સરસ ઊંચી મીડિયમમાં મહીસાગર બિરાજમાન થશે અને દિવ્ય ભવ્ય મંદિર અહીંયા તમને પછી જોવા મળશે. અને દર્શનાર્થે અનેક મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા અહીંયા આવશે. અને મંદિરના પ્રાંગણમાં તમે જુઓ, આગળ ખૂબ જ વિશાળ જગ્યા છે, મેદાન છે, એટલે બાગ બગીચાને એવું પણ બનાવવામાં આવશે. અને અહીંયા ગૌશાળા તો છે જ. અને હવે માતાજીની તસવીર ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, પછી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નિયમિત દર્શન કરવા પણ અહીં આવશે. આ ગોપાલભાઈ છે અને એમને થોડીક મેમોરિયલ શૂટ યાદગીરી માટે કર્યું છે. અને આ નાનો ટાણિયો છે તો સરસ ટ્રેડિશનલ ડ્રેસમાં હતો એટલે એનું શૂટ કર્યું છે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય મહીસાગર મેલડીમાં લખો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી મહીસાગર મેલડીમાં ખેડાવાળા.